હેલો ગાઈઝ, આજના બ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બીજા સનેડા ઉપર જો હું તમને આ વસ્તુ બતાવું। અમારા ઘરે છે પપૈયાનું ઝાડ, જો તમને હું બતાવું। જો આમાં પપૈયા કેટલા બધા આવ્યા છે। આ પાકે એની રાહ છે આપણને, પાકે એટલે આપણે પપૈયા ખાવાના છે। અને જો બીજું એક બતાવું, આપણી ઘરે જામફળી પણ છે, એને જો આપણે ટૂંક સમયમાં કાપી નાખવાની છે। એટલે જો અહીંયા છે એક કાચું જામફળ, જો તમને બતાવું ઝૂમ કરીને। જો આ કાચું જામફળ છે એ એક આપણે પાડવાનું છે, અને બીજું જો એક સામે છે પાકી ગયેલું જામફળ, એ તમને ઝૂમ કરીને બતાવું। જો અહીંયા એક જો અહીંયા એક જામફળ છે, જો આ જામફળ પાકી ગયેલું છે। આ બે જામફળ આપણે ખાવાના છે, પણ જામફળ ખાતા પહેલાં જો આપણે અહીંયા બાજુમાં બે પતંગ ચગે છે, એને આપણે ધાબા માથે જોવા જવાની છે। તો ચાલો જઈએ ધાબા માથે। તો ચાલો, તો મિત્રો ધાબા માથે પૈકી કે જો હું તમને એ પતંગ બતાવું। જો અહીંયા જો આપણે દોરો પાયો તો સવારમાં, જો આ ભરાઈ રહ્યું છે બધું। જો ધાબા ઉપર પપ્પા કે મમ્મી આવશે તો આપણને કીજાય, એની પહેલાં જો આપણે આ બધું ચોખ્ખું કરી નાખશું। અને જો આપણી પાસે જો આ દોરો છે, આ ચાઇનાનો દોરો છે, અને આ એક વ્હાઈટ છે। એ બેમાંથી એક કોઈ દોરા આપણા તો છે નહીં, દોસ્તારના છે। આપણો દોરો જો અહીંયા જો આ સવારમાં આપણે પાયો તો આ છે આપણો દોરો। જો તમને હાથમાં લઈને બતાવું, જો આવો છે આપણો દોરો। આ આપણે ઘરે દોરો પાયેલો છે, તો કેવો છે જરી કોમેન્ટ કરજો। અને જો તમને હું પતંગ બતાવું, જો એક પતંગ અહીંયા ચગે છે અને એક પતંગ જો અહીંયા ચગે છે। જો ઝૂમ કરીને બતાવું તમને, જો અહીંયા ચગે છે એક પતંગ। તો આપણે પતંગ ચગવાની છે તેની પહેલાં આપણે બાંધવા જોઈએ પતંગમાં કાના। અને જો આ પતંગ રહી, આ પતંગ આપણે પહેલાં કાપવાની છે, એટલે પહેલાં આપણે બાંધી લઈએ પતંગમાં કાના। તો ચાલો આપણે બાંધીએ પતંગના કાના। તો જો આપણી પાસે અહીંયા પડી છે પતંગ, આપણી પાસે એક આવડિયા પતંગ છે। આ પતંગ તો કલરવાળી થઈ ગઈ છે, સવારમાં દોરો પાતા હતા તો આ પતંગ છે સારી, પણ આપણે અત્યારે આ પતંગ નથી ચગાવી, આપણે ચગાવી છે કાળી પતંગ। જો આવડી આ મોટી પતંગ છે એ થોડીક ફાટી ગઈ હતી, તો આપણે મારી દીધી છે અહીંયા ટેપ। હવે આપણે આ પતંગમાં બાંધી દઈએ કાના। તો ચાલો આપણે બે કાના બાંધવા પહેલાં છે ને પતંગમાં બે સળી વચ્ચે હોલ કરી લેવું આપણે। હોલ કરી પછી પાછળ જેમ કાનો આગો હોય છે એમ પતંગ સ્થિર રહે, એટલે આપણે થોડાક પાછળ કાના બાંધીશું। કાના બાંધી જાય પછી છે ને તમારે એમાં થઈ જાય એટલો તમારે માપસર દોરો લઈ લેવાનો છે, અને એ દોરો કાપીને તમારે બે દોરાને ગાંઠ વળી લેવાનું છે, એટલે ડબલ વાળું દોરો કરી લેવાનો છે। ડબલ વાળું દોરો કરીને તમારે પતંગ લઈને હોલ પાડ્યા હતા એમાં દોરો પોરવીને તમારે ગાંઠ મારી દેવાની છે। તો ચાલો આપણે ગાંઠ મારી દઈએ, અને આ પ્રોસેસ છે તેમજ તમારે પાછળ કરવાનું છે। દોરો લઈને પાછળ પણ એવી જ રીતે તમારે ગાંઠ મારી દેવાની છે। પાછળ પર તમારે ગાંઠ મારી દેવાની છે। પાછળ ગાંઠ મારીને તમારે કાનો માપી લેવાનો છે, એ તમને હું હમણાં શીખવાડું કાનો કેમ મપાય। જો પહેલાં તમારે સૌપ્રથમ સીધો દોરો કરી લેવાનો છે। સીધો દોરો કરીને જો તમારે પહેલાં માપી લેવાનું, પછી છે ને દોરો વિચારી લેવાનો, પછી એક બાજુ દોરો ઢીલો મેકીને પાછળ બાજુ લઈ જવાનો, અને એ દોરો ઢીલો મેકીને પછી પાછો આગળ લઈ જવાનો। જો બે બાજુ સરખા કાના થઈ જાય એટલે તમારે વચ્ચે ગાંઠ મારી લેવાની। ગાંઠ મારીને પછી તમારી પતંગ થઈ જાય ચગવા જેવી। તો આપણે ગાંઠ મારી છે, જો આપણે ગાંઠ મારી લીધી, હવે આપણે વાળવાનું છે છપ્પર આમાં, કેમ કે તો જ પતંગ શીખશે। આપણે વાળી લઈએ છપ્પર। છપ્પર વાળીને આપણે પાયો તો એ દોરની ટેસ્ટિંગ કરી, તો એ દોર આપણે લઈ લઈ। ભયો બંધ કર દો। તો કે ત્યારે બંધ કર દો। અને પહેલી વાર આપણે પતંગ ચગાવી છીએ, એટલે આમ પહેલી વાર નહીં, એટલે બપોરે પહેલી વાર પતંગ ચગાવી છીએ, અને પહેલી જ વાર પતંગ ચગાવવામાં આપણું થઈ ગયું ફૂસકું, એટલે પાછી બીજી ટ્રાય કરી છે આપણે। બીજી ટ્રાયમાં તો પતંગ ચગી જ જવી જોઈએ, બીજી ટ્રાયમાં આપણે પાછું છપ્પર વાળીને આજ ખાલી આપણે હેઠે જઈને મેકશું। તો જો મિત્રો આપણી પતંગ ચગી ગઈ છે। પતંગ છે ફૂલ તાણમાં, આપણે બહુ પાછળ કાનો બાંધ્યો હતો એટલે જો આપણે પતંગ ચગવા મળી છે આપણી।
જો અહીંયા રહી આપણી પતંગ પણ બહુ ત્રણમાં છે અને પવન પણ બહુ જાજો છે એટલે આપણે પતંગ ઉતારી લઈ. ઓલા બે પણ પતંગ હેઠે ઉતારી લીધી છે એટલે કાંઈ ચગવવાનું મન નથી. એને ચગાવ્યું હોત તો આપણે પતંગ ચગાવત. એટલે આપણે પતંગ લઈને મેકી દઈ, પાછી રોંઢે આપણે પતંગ ચગાવીશું. તો ઓલા બે પતંગ હેઠી ઉતારી લીધી, જો એની પણ પતંગ એણે હેઠી ઉતારી લીધી એટલે આપણે પતંગ હેઠી ઉતારી લીધી. હવે આપણે જવું છે હેઠે. તો ચાલો મિત્રો જઈએ હવે આપણે હેઠે. હેઠે આવીને આપણે આવી જાય જામફળ પાડવા. તો હવે આપણે પાડવાનું છે જામફળ. એક જામફળ એ પેલું લીલું હતું, કાચું હતું, એ જામફળ આપણે પાડી લીધું. હવે આપણે પાડી છે ઓલું પાકલ હતું એ જામફળ. એ જામફળ ક્યાં ગયું આપણે જરી ગોતવું જોઈએ. એ જામફળ ચડી જાય એટલે આપણે એને સુધારીને આપણે ખાવાનું છે. તો એ જામફળ પડી ગયું છે. તો ચાલો હવે આપણે એ જામફળને ખાવાનું છે. ખાધા પહેલાં એ જામફળ બે આપણે લઈ લઈશું. જો આવા છે કંઈક જામફળ. હવે આપણે એને ધોઈ નાખીશું. જો આ ટાંકામાં જામફળ ધોઈ નાખ્યા અને હવે આપણે એને ખાયું. ખાધા પહેલાં આપણે જામફળને સુધારી લેવું, હરખાથી ચીરું કરી લેવું. જો બે જામફળ એકદમ લાલ જ છે. આ થોડુંક કાચું છે એટલે બહુ લાલ નથી. જો આ પાકલ છે એ ફૂલ લાલ છે. જો હમણાં તમને બતાવું કાપીને. સવારમાં દોરો પાયો તો આપણા હાથે લાલ જ છે. જો આ જામફળ કેવું લાલ છે. હવે આપણે આ જામફળ ખાવાનું છે. તો મિત્રો આપણે જામફળ ખાઈને આપણે બેસી ગયા દોરો વીંટવા. આપણી ફિરકીનો વીંટવાનો તો દોરો ચાઇનાનો દોરો હતો, તે દોસ્તારને હાવ ઢીલો વીંટાણો હતો. તો આપણે એ દોસ્તારને એ દોરો બીજી ફિરકીમાં ટાઈટ વીંટી દેવાનો હતો. તો આપણે વીંટવા બેસી જાય બીજી ફિરકીમાં ટાઈટ દોરો વીંટાઈ જાય. આપણે જો આ ડીસી મોટર છે આપણી પાસે, એનાથી આપણે ટાઈટ દોરો વીંટવા માંડ્યા છીએ. એ દોરો વીંટાઈ જાય એટલે આપણે એને ફિરકી દઈ દેવું પાછી. પતંગ તો આપણે જ ચગાવવાની છે. જો મિત્રો દોરો વીંટાઈ ગયો છે ટાઈટ, એની નીકળો છે જાંબલી દોરો. તો બાય બાય મિત્રો, આજનો વ્લોગ આપણો અહીંયા પૂરો થાય છે. તો નેક્સ્ટ વ્લોગમાં હું તમને બતાવીશ કે આપણે કેવી રીતે પતંગ ચગાવીએ છીએ અને કેવી રીતે કાપીએ છીએ. બાય મિત્રો.